કર્યું ને ત્યારે કાલ બપોર રસોઈ નહોતી બનાવી, કંઈ નહીં. તો અહીં આજ છે ને એટલી એનર્જી આવી મારામાં. જો કાલે અમુક પક્ષીને છે ને પિંજરામાં રહેવાનો શોખ હોય, ઉડાડીએ ને તો પિંજરામાં આવી જાય, સમજી ગયા? એવું છે. એ પક્ષી તું છો? ઓય, એ પક્ષી હું છું. એવું વિચારું તો આરતી બાઈનું ઓલો સફારી સીવડાવું તો એવું શોખ જાગ્યો તમને સફારીનો? કાલ તો કઈ નહોતું, કાલ આવ્યા તો એટલું બધું નતું, આજ વધી ગયું. આપણે ખાલી વાસટ જ છે એમ ને? તો બાને દારિયા ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ? તો આપણે પર્વને બર્થડે વિશ કરી દઈએ. તો પર્વ, જન્મદિવસની હાર્દિક શુભકામના. એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ને ટાઈમ થઈ ગયો છે 9:30 વાગ્યાનો અને મેં એક બાજુ મસ્ત મસાલાવાળી ચા મૂકી છે અને ધારાબેન તો અત્યારમાં જ જો રમકડા લઈને બેસી ગયા છે. ધારા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાહેબ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ વહેલા ઉઠી જાય એટલે રમકડા લઈને બેસી જવાનું. અને જો ટીવી ચાલુ છે, સાહેબ જોતા હતા ટીવીઓ, સમાચાર જોતા હતા ને સાંભળતા હતા ને એટલે જરા કે આપણે આગા પાછા થાય ને એટલે ધારાબેન તરત છે ને રિમોટ લઈ લી ને જટ દઈને ફેરવી નાખે. નહીં, સીધા કાર્ટૂન આવી જાય. એની અત્યારમાં પિક્ચર કર્યું. લે, અટારમાં પિક્ચર જોવાનું હોય કે આ હાલ હવાલ થોડા ખરખા કરવાનું હોય, જોઈ લ્યો. અત્યારમાં એ સોફો રોકીને બેસી ગઈ. બસ આ સોફા ઉપર છે ને જગ્યા હોય જ નહીં, અસ્ત વ્યસ્ત જ પડ્યું હોય બધું. એક આ ને એક આ સામેનો બે ફિક્સ છે. ઓલો છે ને કોઈને ગમતો જ નથી સોફો, એટલે એ બિચારો હોય ને નદાય ટોકલો હોય. હા, એટલે અહીંયા ગરમી થઈ. જોયું કેવા છે આ બધા? એકથી એક ચડિયાતા છે નહીં? તું કેમ અહીંયા બાકી રહી જા? હાલો, કેરી સરસ એવી પાકી ગઈ. જો મસ્ત મીઠી મીઠી સુગંધ આવે. નાસ્તામાં આપણે કેરી જ ખાવાની છે. કેરી ખાવાની મજા કરો. પર સોમવારે રાતે થોડાક છે ને લીંબુ હોંગા થઈ ગયા હતા મારા. શોર્ટ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. એમાં મેં કીધું કેમ કે 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા લગી છે ને મને ઉલટી ચાલુ હતી, હેરાન થઈ ગયા હતા. સવારમાં દવાખાને જવું પડ્યું હતું. કાલ તો છે ને આખો દિવસ મેં આરામ જ કર્યો. જે એમ થયું ને કે હિંમત થઈ કે હવે ઈચ્છા હે કામ કરવાની, ત્યારે કામ કર્યું ને ત્યારે કાલ બપોર રસોઈ નહોતી બનાવી, કંઈ નહીં. તો અહીં આજ છે ને એટલી એનર્જી આવી મારામાં. જો કાલ કામે વર્ગી ગયો હોત ને તો આજ એની જ હોત, ઊભી નહોતું. કાલે ગ્લુકોઝ એટલું પીધું અને આરામ કર્યો ને ઘરના કંઈ કામ નહોતા કર્યા. ધીમે 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 છે ને હાઈન લગી એને કામ હાલ્યા હતા એટલે વાંધો ન આવ્યો. અત્યારે તો સારું છે, અત્યારે કંઈ વાંધો નથી. તો હાલો, હવે કાલ બ્રેક લીધી હતી તો હવે આજ કામ વધી જાય ને તો આજ કામ થઈ ગયું છે ભેગું. તો અત્યારમાં કામ ઉપાડવાનું છે. એક દી રજા રાખો ને એટલે બીજે દિવસે કામ ડબલ થઈ જાય. આપણે એમ થાય કે એક દી રજા રાખીને આરામ કરી લઈએ, કાલ કરી લેવું, પણ કાલ એ ડબલ કામ થઈ જાય ને આપને જ તકલીફ પડે. પણ કંઈ નહીં, હાલો આગળ લઈ લે હું ધીમે ધીમે કામ. બરાબર ને સાહેબ? તો હવે પહેલાં તો છે ને ચા નાસ્તો કરી લઈએ અને પછી હું ઘરના કામ લઉં. સાહેબ જાય દુકાને ને આજ તો ધારાબેન નહીં છે ને બુક લઈને બેસવાનું છે. અઠવાડિયું થઈ ગયું કંઈ લીધું નથી અને મારે બુકમાં પૂઠાઈ ચડાવવાના છે. હજી 3 બુક ન થઈ પણ આવી ગઈ ને એટલી બુકમાં ટાઈમ મળે ને તો પૂઠા ચડાવી દઉં એટલે કામ નીકળી જાય. આજ તપાસ કરવાનું કીધું, આજ તપાસ કરી આવી. હા, તો એટલે એકારે બધાયનું થઈ જાય તો સારું. હાલો, જો આ ચોકલેટું ગોલા ખાઈ ખાઈને ઉધરસના ઠણકા આવે. એકનું કરી લે ને તો બીજે કા લેસન નહીં કરે તો હે સારું. હાલો, ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે. જો આમાં ચક્કીના બચ્ચા બોલે છે, હવે મોટા મોટા થઈ ગયા છે. એક બચ્ચું તેનું મરી ગયું, 2 કે 3 છે. જો કેવો અવાજ આવે, રાતના કેવા બોલતા હોય. કેમ કે અમારી ઓસરીમાં હોઈએ ને એટલે સંભળાય. જો અત્યારે અંદર છે ચક્કી, એ છે અંદર. આ કેવા બોલે હે? અઠવાડિયામાં ઉડી જાય. રાતના કેવો આમ શાંત વાતાવરણ હોય તે અવાજ આવે નહીં. આજ તો 3 વાગ્યા મીંદડીને બચાવ્યા હતા સીડી ઉપર. કેવા બોલે એ મેં કીધું આ ક્યાં બોલે? આ ઉપરથી બોલે ને આની એકબીજાને ખબર પડી જતી હશે એટલા ઊંચા હોય તો કે બિલાડી એવી એમ બનાવી જતી હોય. એનું હૈયું ગાજતું હોય ને. અત્યારમાં એ હેઠા ઉતરા હતા ગાંઠિયા ખાવા. પિંજરે સે પંછી રે તેરા દર્દ ન જાને કોઈ. ઓહો,
મારી એની જેવા જ હાલત છે. તો એ તમે ક્યાં પિંજરામાં પુરાઈ ગયેલા છો? આ પિંજરામાં જ પુરાઈ ગયેલો હે ને. મજાના દુકાને જાવ આવો, રવિવાર હોય તે તમે ને જયેશભાઈ બે વયા જાવ છો ફરવા મને મૂકીને, પછી આમ ઉઘરાણીએ જતા હોય. ખાવ મારી જેમ ઘરમાં ને ઘરમાં રહેતા હોય ને એને કહેવાય. હું તો આખો દી ઘરમાં જ હોય. હમણાં તો કેટલા દી થયા ડેલીને બહાર જ નથી નીકળી હું. તો કોને હાથ આડા રાખ્યા? ભાઈ એ જ કહું તોય તમે એમ કહો કે મારી હાલત છે પિંજરે કે પંખી જેવી, તો પછી મારે શું કહેવું? પિંજરાનું પંખી તો હું શું, કયામાંથી નવરી થાવ ને કઈ બાઈને નીકળું ને. આપણે ભલા ને આપણું કામ ભલું. જો અત્યારમાં વાદળા થઈ ગયા. અમુક પક્ષીને છે ને પિંજરામાં રહેવાનો શોખ હોય, તો ઉડાડીએ ને તોય પિંજરામાં આવી જાય, સમજી ગયા? એવું છે? એ પક્ષી તું છો. ઓય એ પક્ષી હું છું. સારું હો. એ અમે પિંજરામાં હારા છે, અમારે આઝાદી નથી જોતી. પછી આઝાદી મળી જાય ને પછી હાથ નો રહે. એ હાલો પછી ખોટા બે માણા કોક આવે ફરિયાદ લઈને કે એના કરતા એને આપણે ભલા ને આપણું પિંજરું ભલું. બરાબર ને? શું થાય તમને? ગરમી થાય. તે મને ઠંડી લાગે, મને ગરમી થાય. મને કાંઈ ઉનાળો માઈસીન દીકરો જ નથી થતો કે મને ટાઢારા કરીને તમને ગરમી થાય એમ થતો હોય. આ શિયાળો છે ને એ મારા માસીનો દીકરો થાય. શિયાળામાં મને ઠંડી ન લાગે. હા ઉનાળો ન થાય ને. ઉનાળો તો કોઈનો હગો નહીં. આ ભલભલાના પસીના છૂટી જાય. ભલભલા અત્યારે જો વાદળાય થઈ ગયા છે. હાલે મગજ દોડાવું છું, વિચારું છું કે શું કરવું શું નહીં. મારે હજી ધાણા જીરું ને હળદર ચારીને ભરવાના છે. સોમવારે નહીં, રવિવારે દરાઈ હતા ને. હા રવિવારે દરાઈ આવી હતી. તો એ બધું ભરી લઉં એટલે ઉપાધિ નહીં. રખડે છે બધે. એક દી માંદા પડીએ ને કામનું બધું છે ને હાવ શેડ્યુલ વિખાઈ જાય. શેડ્યુલ વિખાઈ જાય પછી હાવ મેળ ન આવે. એક દીનો આરામ બીજે દિવસે બહુ મૂંઘો પડે. તો હાલો એ બધું મૂકવું. તેથી સોમવારે કપિલી ઘેર વયા ગયા હતા તેમ રહી ગયું ને. ત્યારે સોમવારે અથાણાઈ ભરાઈ જાત અને મસાલા છે ને ચારીને ભરાઈ જાત. પણ હવે કંઈ નહીં, હવે એક દી આમ કે આમ. હું એવું વિચારું તો અડધી બાઈનું ઓલો સફારી સીવડાવું તો. એવું શોખ જાગ્યો તમને સફારીનો? બોલો. મેં એક ભાઈને પહેર્યો તો, મેં જોયું, મેં કીધું આપણી ઉંમર થઈ ગઈ હવે, મેં કીધું સફારી પહેરાય. એવું થોડું કે ઉંમર થઈ ગઈ હોય પહેરે. તી સફારીમાં તો અડધી બાઈ જ હોય ને, આખી બાઈ થોડી હોય સફારીમાં. મેં એ તને ડેમો તને આમ ખબર ન પડે ને પછી અહીંથી આમ પટ્ટી વાળેલી હોય. જો તો ખરી જાય હાવ કેમ પછી બે આપણે ખબર જ ન પડતી હોય. બે ખીચા હોય એમાં. તો એ કયો કલર તમે લેવો? સફેદ. સફેદ કલરની સફારી ન સારી લાગે હાલી નીકળતી. તો તમારે લગ્નમાં પહેરવી સફારી. હા હું તમને કુર્તો લેવાનું કહું, સૂટ કયો કે કઈ બીજું ભાડે લઈ લ્યો તો ઈ નહીં એને લે. સફારી મગજમાં બેઠી. અત્યારમાં ક્યાં જોઈતી? કુર્તો ને ઓલું શું કહેવાય સૂટ ને હંધું મગજમાંથી નીકળી જાય ને એટલે સફારી સીવડાવું. તો સફારી તમને કેવી લાગશે? કલર કેવો લેવો ઈ કયો જી. તો તમે બધા કહેજો કમેન્ટમાં કે સાહેબને સફારી સીવડાવી છે તો કયો કલર લઈને સાહેબને કેવી લાગશે. આમ તો મોટી ઉંમરના હોય ઈ જ પહેરે સફારી. કે આટલા તમારા ઉંમરના ન પહેરે કઈ. મારી કઈ ઉંમર નાની છે? હા એ ભૂલી ગઈ. તમે 60-65 તો પૂગી ગયા. હા તો દેખાતા નથી. 71 માં ખાલી 2 વર્ષ જ ઘટે. હા ઈ જ ને. એટલે દેખાતા નથી. આ તો ખાવા પીવાનું સરખું મળે છે ને એટલે વાંધો નથી. એટલે ઉંમર નાની દેખાય. તો કલર તો નક્કી કરો કે તમારે કલર પછી. હવે એટલા દીમાં તમને કોણ સફારી સીવી દે? દુકાને જઈને કલર નક્કી કરશું. લે બોલો. ઓલા 2 પેન્ટના મેચિંગના શર્ટ લેવાના છે, એ શર્ટ લઈ લ્યો ને તોય સારું કહેવાય. સફારીની તો ન્યા વાત રહી. તમે ખાલી વાતું જ કરો. વાતું કરીને જબરા છે. એ કંઈ કામ થાય ને આગળ દુકાને પૂગી ગયા ને પછી બધું ભૂલી જવાનું. ઘરની વાત ઘરમાં મૂકીને વહી જવાનું. પછી આપણે ફોન કરીને યાદ કરાવીએ ને હા 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 એમ થાય. ખબર છે ને? આ તો સફારીની એટલા માટે વાત બહાર પાડી કે તારા મગજમાં જે ઓલો સરવાણી ને સૂટ ને હંધું હાલે ને એ મગજમાંથી નીકળી જાય. મગજમાંથી કાઢવા માટે કરવાનું. બાકી તો હું પહેરવા રાજી નથી. મારા મગજમાંથી કોઈ દી નીકળશે જ નહીં. આજ નહીં તો કાલ માનવના લગ્નમાં હું તમને સૂટ અને શેરવાની તો પહેરાવે પાર રહી. તમે ક્યાં જાઓ? ભાડે લઈ લઈ છે બાકી સીવડાવશો નહીં તો પણ પહેરાવીશ તો ખરી જ. હાલો ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યાનો ને અત્યારમાં છે ને જો વાદળા થઈ ગયા છે, ઢાકલા જેવું વાતાવરણ થઈ ગયું છે ને ઉકળાટે એવો પકડાઈ ગયો છે. ગરમી બહુ જ થાય છે. આજ વરસાદ આવશે અને સાહેબ જાય છે દુકાને. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ડેલી કરી દઉં બંધ અને પછી લઉં ઘરના કામ, કેમ કે બધાય કામ પડ્યા છે. ધારા નાવા ગઈ છે. ચાલો ફટાફટ છે ને જે વાસી કામ પડ્યા છે એ કરી લઉં ને પછી બપોરે છે ને મસાલા ધાણા જીરું જે ભરવાના છે એ ભરી લઉં એટલે કામ પતે. અત્યારે તો જો ઉકળાટને બફારો કેવો થાય, ચકલા કેવા બોલે છે. ચક્કી બેન અહીં બેઠા છે, ચક્કુ ઓલી ડાળીએ બેઠો છે, મસ્ત મીઠો મીઠો અવાજ સંભળાય.
આજ તો 6 વાગ્યાના દેકારો કરે છે, કેમ કે ઉપર છે ને એ બિલાડીના બચ્ચા છે એ નીચે આવી ગયા હતા સવારે, અહીંયા ગાંઠિયા ખાતા હતા એટલે આ ચકલા થયા હતા રાડા રાડ. સારું હાલો તો મળ્યા. હાલો મારે સવારના બધા વાસી કામ થઈ ગયા છે, વરસાદે અંધારીને આવી ગયો છે ને અમારા બા આવ્યા. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને બાએ છે ને મારો વદાળ કર્યો છે. કાલે હું દવાખાને ગઈ હતી ને દવા લેવા, બા હાવ રહી ગયા હતી. બા અત્યારમાં ગયા હતા ડોક્ટરની મુલાકાત લેવા, શરદીમાં ખપખપી ગયા. કા હા કાલ તો કઈ નહોતું, કાલ આવ્યા હતા કાંઈ એટલું બધું નતું, આજ વધી ગયું. આજે આ ગરમીની શરદી થાય, બીજું કઈ નથી. આજ વધી ગયું. યા ઉકળાટ ને બફારો કેવો છે એને હિસાબે છે ને માંદા ન પડતા હોય તોય પડે. હવે હું તો મને ખાવાની હો નથી, પણ આ આંખમાં નાકમાંથી શરદી છે ને અડધા કરી દે. શરદી કોઈ દુઃખમાં ન આવે, કઈ બીમારીમાં ન આવે, પણ માણસ ખાવ અડધા કરી દે. એના કરતા તેમ થાય કે બીજું થાય ને તો ઉપાધિ નહીં પડ્યા રહે. આમ તો કઈ પણ બીમારી કે દુઃખ શરીરમાં સારું જ નથી, બધાયમાં તકલીફ થાય, પણ શરદી વધારે હેરાન કરે. તો હાલો ન થાય, નાક બંધ થઈ જાય. હા ઈ જ ને, માથું ભારે ભારે રહે. મને તો વાંધો નથી, કાલ આખો દી આરામ કર્યો ને. ચીકુ ચીકુ ઉપર ચીકુ આગળ રસ્તામાં કેટલી ચીકુ આવી એ હારું મગજ ચોખ્ખો થઈ જાય. હા મમ્મી મોના માથું અત્યારે દુખવા માંડ્યું પાછું. તે ભાઈ કે બહુ હે, ચીકુ તને તો આવે. થાય જ, અમને થાય એટલે ધારણ થાય જ. તો હાલો હવે થોડીક વાર બેસીએ, પછી બપોરની રસોઈ માંડીએ. તો આ બાજુ પવન સાથે વરસાદ ચાલુ થયો અને આ બાજુ અમારે લાઇટ વહી ગઈ છે. અને જો વરસાદ કેવો આવે છે, એવું તો પવન એવો છો વાવાઝોડા જેવું છે હાવ. જો આહા પવન સાથે વરસાદ. અને જો કેટલી વારમાં તો નેવા પડવા માંડ્યા ને પાણી પાણી કરી દીધા. ભગવાનને તો ઓણ હું ધાયરી છે એ ખબર નથી પડતી. હાવ માવઠા ઉપર માવઠા થાય, પછી છેલ્લે તણવવાનો છે. રાહ જોઉં તોય નહીં આવે, નટાણે ટાણા ટક વગરનો દાબડે છે. રાજકોટ નહીં બધાય મમ્મી. હું કે બેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારા ગામમાં વરસાદ છે? લાઈટ છે? તો તેર મેં બે બિલ નથી ભર્યું. બે છાંટા આવે લાઈટ વહી જાય. હાડી હા ઉકળાટ બફારો કેવો થાય, રસોડામાં થાય ઉભાતું નથી. હા ઈ જ ને, આપણે હમણાં કર લઈએ ને ત્યાં રહી જાય. જો આ ફર્યું કોરું થઈ ગયું એટલી વારમાં તો. હજી જો ઢાકલું તો છે જ, આમ બધે દાબડે છે. ગાજ તો કેવો રાજકોટ ગોંડલ અને ગાજે કેવો અત્યારે જવું ને. કાંઈનો વરસે છે. રાતે લે ગાડી કાઢવી મુસીબત છે. આગળ તાર ભાભી ફોન કેતો હતી કે ગાડી બહુ નીકળવી કઠણ થઈ ગઈ. ઓહો આપણે ખાલી વાસટ જ છે એમ ને. ખાલી ઝલક બતાવી હા ઝલક બતાવે તો જીવ છે ને તારવે ચડી જાય છે. અમને કે વરહેની ના ટાટુ પવન રે તોય હા ઉપાધિ છે. હા કોઈ આપણને એમ થાય, આ તો રાતે રહેવાતું નહોતું. બહુ ઉકળાટ ને બફારો છે. ઉપર 12 વાગ્યા લગન બેઠા હતા તોય અરે ઓસરીમાં હુએ તોય એવી ગરમી થાય. ઘરમાં તો ઠીક, પવન સારો આવતો હતો. જો ગાઈ જો. 12 વાગ્યા પછી આવે. હા ઈ ટાઢાપુર ના ઈ નીકળે. હાલો તો મારી બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને લાઇટે હમણાં જ આવી. તો હવે ફટાફટ છે ને કેરીનો રસ કાઢીને તૈયાર કરી લઉં, કેમ કે કંઈ નક્કી નથી, વરસાદ ગાજે છે, કંઈ લાઇટ વહી જાય તો રસ વગર ના રહેવું. તો હાલો ફટાફટ પહેલાં રસ કાઢીને તૈયાર કરી લઉં. ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:15 વાગ્યાનો ને ચોપડામાં પૂઠા ચડાવવાનું કામ આલે છે. હા એ કામ મારે વહેલા મોડું મારે જ કરવાનું છે. આજે એમ રાજી થવું છે કે હું વહેલો આવી ગયો. તમે એક વખત આવ્યા હતા કે નહીં, ગાડીનો અવાજ આવ્યો હતો ને તમારા ફોનની રિંગેય મને સંભળાણી હતી. 1 વાગ્યા વહી આવું હતું. હા તાર રસ્તામાં ફોન આવ્યો ને પાછો વહી ગયો. લાય ખૂણે લગી આવ્યા છો તો જાય અંદર સંભળાય. મને રસોડામાં સંભળાણું તો હું રસોડું સાફ કરતી હતી. હું ભલે આજ તો સાહેબ વહેલા આવી ગયા
તા તો જોયું તો આવ્યા નહોતા તમે? તોય વહેલો આવી ગયો જો ને. હા હો વહેલા આવી ગયા. ચાલો એક ચોપડીમાં જરાક પૂઠું ચડાવી લો, બાકીને હું પછી કરી હો. ચાલો ઠીક છે. ભૂખ લાગી ગઈ છે ને નહીં બહુ? હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે બપોરાની થાળી. આવી જાવ બધાય બપોરા કરવાના. જે બપોરામાં છે કેરીનો રસ, ચોરી બટેટાનું શાક, ટીંડોરા મરચાંનો સંભારો, રોટલી અને ગુંદાનું અથાણું. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ બધાય બપોરા કરવા. ને બાની આખું તો જવું થઈ ગઈ ચીની જેવી સુસરી, આખુમાં જ પાણી જ વયા જાય. મેં કીધું તમે મારો વધાર કર્યો કે હું ડોક્ટરને મળી આવીને તમે રહી ગયા. હું એ કે એક દી દવા લઈ આવીને હું આરામ કરી લો. હા એ વાત સાચી. પાવ ભરાવા જવો પડે. કાલે હું 250 રૂપિયાનો પાવ ભરાઈ આવી હતી. તમે કેટલાનો ભર્યો? 50 રૂપિયા. તો તમે સસ્તામાં છૂટી ગયા. મારે તો 250 નો દામ આવ્યો હતો. પણ મેં ઇન્જેક્શન ખાધું હતું ને. તો હાલો હવે શાક રોટલા ખાઈ લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, બપોરા થઈ ગયા છે ને જમીને ડાયરેક્ટ વળગી ગઈ. થોડીક વાર હુઈ જા. હું નથી. તમે મોડા આવ્યા હોય તો કેમ આપણે મોડા જમીએ? આજે એમ સમજવાનું તમે મોડા આવ્યા હતા ને જમવા મોડું થઈ ગયું. તો હું 3 વાગે નવરી થવા, આજે હું 2 વાગે નવરી થઈ ગઈ. તો ટાઈમ છે તો હવે આ ચોપડામાં પૂઠા ચડાવી જ લઉં ને. થયું એ કામ થઈ ગયું ને રીવું રહી ગયું. તમે હુઈ જાઓ હો. આને લઈ જાઓ. તમે બાપ દીકરી બે હુઈ જાઓ. બા કેમ હુઈ ગયા એમ તમે હુઈ જાઓ. મારું ટાણું થાય ને તો હું હુઈ જાય હો. મન મારું કામ કરવા દો. વહેલા મોડું મારે જ કરવાનું છે. ચાલો તો ઠીક છે. અને હા, આજે છે પૂજાબેન ગઢવીના દીકરાનો જન્મદિવસ છે. આપણા ફેમિલી મેમ્બર છે અને અમદાવાદથી આપણા વિડીયો જોવે છે. અને એના દીકરાનું નામ છે પર્વ. તો પર્વનો જન્મદિવસ છે. તો આપણે પર્વને બર્થડે વિશ કરી દઈએ. તો પર્વ, જન્મદિવસની હાર્દિક શુભકામના બેટા. માતાજી તને સુખી રાખે, ભણી ગણીને આગળ વધે અને હોશિયાર થાય ને તારા મા બાપનું નામ રોશન કરે ને એવી માતાજીને પ્રાર્થના. અને અમારા પૂરા પરિવાર તરફથી તને જન્મદિવસની હાર્દિક શુભકામના. અને તમે પણ બધા પર્વને બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં. અહીંયા જો બા અહીંયા બેઠા છે અને અહીંયા મારી મમ્મી હે ને કરે હે. એ મમ્મી આ શું કરે? આ છે ને મેં હળદર ચાયરી ને એમાં તેલનું મોણ દીધું. હવે હું બરાબર એને મિક્સ કરું છું. પછી આપણે આ બરણીમાં ભરી લેવાની છે. ચારવી જરૂરી છે? હા જો આ ચારીએ તો એમાંથી એટલો કચરો નીકળે. જો આ દરાઈ આવીએ ને પછી ચારવી પડે. ધાણા જીરું, હળદર, મરચું કંઈ પણ આપણે મસાલા દરાવીએ ને તો એને ચારવા તો પડે જ. એમાં આવું જો કસ્તર હોય, નહીંતર આપણા મસાલા બગડી જાય. ને આ બાજુ જો મેં ચા મૂકી છે. તો હાલો બધા રોંઢાની ચા પીવા. હવે ચા પાણી પી લઈએ ને પછી આ હળદરને ભરી લઈએ ને પછી ધાણા જીરું ભરી લઉં ચારીને. એટલે મસાલા થઈ જાય તૈયાર. પછી ટેન્શન નહીં, બગડે જ નહીં. આખું વરસ સારા રહી. જો આમાં સરસ એવું તેલનું મોણ દઈ દીધું છે. તેલ દેવાઈ ગયું છે ને હવે આને ભરી લેવાની છે બરણીમાં. એટલે આ બધું શીખવાનું હો. હાલો ફ્રેન્ડ, તો હળદર, ધાણા જીરું અને અથાણું ત્રણેય મેં છે ને બરણીમાં ભરી લીધું છે. અને હું હળદરમાં છે ને જો લોખંડની ખીલી રાખું એટલે આખું વરસ છે ને હળદર સારી રહે, ખરાબ ન થાય. આ 2-3 વર્ષ લગી હળદર આવીને આવી રહે, કંઈ થાય નહીં. એટલે તમે જો હળદરને સારી રાખવી હોય ને તો આ રીતના અંદર છે ને લોખંડની ખીલી મૂકી દેવાની. હળદર તમારી આખું વરસ છે ને આવીને આવી રહે. તો હાલો હવે આ બરણી બધી મૂકી દઉં ઠેકાણે. અને પછી જો આટલા વાસણ નીકળ્યા છે તો એ વાસણે ઉટકી નાખું ને પછી બાકીના બીજા કામ કરું. તો હાલો હવે આખા વર્ષના મસાલા, અથાણા, ઘઉં, પાપડ, મમરી બધું થઈ ગયું. હવે આવતા વર્ષે ફરી પાછું બધી તૈયારી કરવાની. હવે 1 વર્ષ લગી શાંતિ. ચાલો અડધો ઉનાળો વહી ગયો ને ત્યાં અમારો પંખો રિપેર થઈને આવ્યો. ઉનાળો બેઠો ને ત્યારે રિપેરિંગ કરવા દીધો તો પંખો. હવે અત્યારે સાહેબ લઈને આવ્યા ને હવે એ પંખો ફિટ કરે છે. જો પાખ્યા બેન મેડમ હાથવીને મૂકી દીધા. હો મનુભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પણ હવે હું ઉનાળો તો વયો ગયો. હવે તો ચોમાસું આવી ગયું. હવે તમારે પંખા શું કરવો? આ ટેબલ પંખો વાપરવાની મજા કરો એ સાહેબ. તો જવાબ નહીં દઈ હોય વાતમાં હોય થી. હવે હું તમારો પંખો બાંધીને કરો. અડધો ઉનાળો ગયો પછી પંખો ટીકાયો. આમ તો પોણા પગનો વયો ગયો. અમારે અડધી કલાક આ રૂમમાં આવવાનું હોય. દીવાબત્તી પૂજા કરે ને એટલી ઘડી, નહીતર પંખાની જરૂર જ ન હોય. આ ટેબલ ફેન હોય એટલે હાલે. હાલો જેનું મુહૂર્ત આવે ને ત્યાં જ કામ થાય. ત્યાં લગી કઈ કામ ન થાય. હું તો એને કેદીની કહેતી હતી, મહિનો દી થયા તમન્યા પડ્યો હતો. 3-4 વાર મેં યાદ કરાવ્યું પછી ભૂલી જાય. એટલે પછી હું કહું ઘોયરું હાલો સે પંખો એટલે હાલે. હા હોય એટલે વાંધો ન આવે. વારે વાહ, પંખા વાળા થઈ ગયા અમે. ફરે હો ફૂલ હવા આવે. આમ તો જાઉં એ બંધ કરો, મને ઠંડી લાગે. તમને તો ગરમી થાય જ છે ને. સાહેબ ને ગમે એવો પંખો હાલતો હોય તો નીતરતા જોયો. એવી ગરમી થાય. એને કોઠે બહુ ગરમી છે.
સ્પીડ ધીમી પડી ગઈ છે. ફ્રેન્ડ મારા હાહુ જો અત્યારે ખાય છે દારિયા અને મનુભાઈ ને સલાહ કરે છે કે તમે 2 દાણામાંથી દારિયા ખાવ જો. મારે તો દાંત લઈને કઈ રીતના ખાવા? તો મારા હાહુ ને ક્યાં દાંત છે? એને તો એક જ છે, એક જ ખાવા પીવા. 2 હતા એમાંથી એક કઢવી નાખ્યો. પછી તમારે દારિયા હે ને બાપા હે ને મનુભાઈ પાસે રેઢા નો મુકાય. હા અને એક દાંતિયો દાંતિયો જયેશભાઈ પાસે ને મનુભાઈ પાસે નો મુકાય. નહીતર માથું રહ્યો. અને હું કહેતા હતા તમે આગળ? તમને એમ છે કે મારી હાહુએ કદર નથી કરી કે મારી રસોઈ. હા તીવડા હાહુ આવે વહુ પાસે. ઈ મને થોડી ખબર હોય કે મારી હાહુ કેમ આવે કેમ નહીં. બરાબર ને મનુભાઈ? સાચી વાત ને? તો હું આખે કઈ ન પણ હું સાંભળું તો મને ખબર પડે ને કે આ મારી હાહુએ મારા વખાણ કર્યા. આ અંજુ ગમે ત્યાં કદાચ હોટલ નાખે ને તો એ પીછેહટ નો કરે, ધંધો એને ઉપડી જ જાય. જો મારી હોટલ આલે જોરદાર. કારણ કે એની બધી આઈટમ ફાવે અને બધી ટેસ્ટી થાય. હા, હવે હું માણસ ખાઈને ખુશ થાય. જે મારી પર કોઈ દી વિશ્વાસ ન કર્યો, જો બાએ મારી પર વિશ્વાસ મૂકી હા ને મને વારસદારમાં નામ લખ્યું મારું. હું શું કામ તમારો વિશ્વાસ કરું? હું મારા છોકરાનો વિશ્વાસ કરું ને. મારે મારા દીકરાને વહુ આવશે ઈ મને રોટલા ઘડીને દે, હું એની દીકરાની વહુ સુધી હું એને જો રોટલા ઘડીને દઉં ને સાચવું. એટલે મારે મારા દીકરાનો ભરોસો કરવાનો, એને તમારો ભરોસો કર્યો થોડોક કરાય 50 ગ્રામ. ઈ હું એની પાસેથી જ શીખીને હોય વાહે દોરો છે. હાલો જય માતાજી. જય માતાજી જો કેવા છે. હાલો તો સારું હાલો. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. આવજો. જય ભોળાનાથ, જય શ્રી રામ. અને બધા કમેન્ટમાં કહેજો બાને દારિયા ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ. ભૂકો કરીએ તો ખાઈ એમને ખાઈ હજીએ કોઈ. જો ખાવા ભૂકો કરી દઉં તોય ખાવા જાય. નાલો પીસી દઉં ને પાવડર કરી દઉં એટલે સત્તુ બનાવીને પી લ્યો.